હેતુસ કિચન। આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી દાળ ઢોકળી બનાવવાના છે। તો દાળ ઢોકળી તો તમે અનેક વાર બનાવી હશે, પણ આજે આપણે ત્રેવટી દાળની દાળ ઢોકળી બનાવવાના છે। તો એના માટે આપણે 3 પ્રકારની અહીંયા દાળ લીધેલી છે। અહીંયા તુવેર દાળ લીધી છે, અહીંયા અડદની દાળ લીધી છે, અહીંયા મગની દાળ લીધી છે। અહીંયા આપણે 3 ચમચી જેટલી તુવેર દાળ, 2 ચમચી જેટલી અડદની દાળ ને 2 ચમચી જેટલી મગની દાળ તમારી સ્વાદ મુજબ ક્વોન્ટિટી વધતું ઓછી કરી શકો છો। અને અહીંયા એક ટમેટું લીધું છે, 1 ઇંચ આદુનો ટુકડો, 1 લીંબુ અને 2 લીલા મરચાં, લીલા ધાણા, 2 મીઠા લીમડાની દાળખી, 1 વાટકી ઘઉંનો આપણો ઝીણો રોટલીનો લોટ છે એ જ લીધેલો છે, અડધી વાટકી ચણાનો લોટ, બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવી દાળ ઢોકળી બનાવશું। અને ગળપણ માટે આપણે ગોળનો ઉપયોગ કરશું। તો પહેલાં દાળ બધી ઉમેરી દઈશું આપણે અને સરસ ધોઈ અને બાફી લેવાની છે। દાળ આપણે ધોઈ લીધી છે, એને 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને બાફવા મૂકી દેવાની છે। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું, થોડી આપણે હળદર ઉમેરશું, કુકર બંધ કરી અને 5 સીટી લઈ લેશું। અહીંયા આપણે જે 1 વાટકી ઘઉંનો લોટ લીધેલો એ અહીંયા આપણે કાથરોટની અંદર લઈ લઈશું, અડધી વાટકી ચણાનો લોટ લીધેલો એ પણ કાથરોટમાં લઈ લઈશું। હવે આપણે બધા મસાલા કરી લઈશું। આપણે ચપટી હળદર ઉમેરશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું, અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો ઉમેરશું। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। મોણ માટે આપણે 2 ચમચી તેલ ઉમેરશું। બધું સરસ આપણે મિક્સ કરી લઈશું, મસાલા અને લોટને બધું સરસ વ્યવસ્થિત મિક્સ કરી અને આપણે એને લોટ બાંધી લેવાનો છે, રોટલી જેવો। રોટલી કે થેપલા જેવો લોટ તમે બાંધી શકો છો। થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટને બાંધી લેવાનો છે। સાઈડ ઉપર આપણી દાળ પણ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ પણ બાંધી લેશું અને જે આપણે મસાલો તૈયાર કરેલો છે એને બધું આપણે સુધારી લેવાનો છે। ટમેટું છે, ધાણા, લીલા મરચાં, આદુ અને બધું સરસ આપણે સુધારી લેશું। અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે લોટ બાંધવાનો હોય છે, સેજ તેલવાળો હાથ કરી અને આપણે એને સાઈડ ઉપર રાખી દઈશું। આપણી દાળ બફાઈ ત્યાં સુધીનો આપણે મસાલો પણ તૈયાર કરી લીધો છે। અહીંયા ટમેટું 1 સુધારી લીધું, 2 મરચાં આપણા લીધા એ સુધારી લીધા, આદુને ખમણી લીધું છે અને લીંબુના 2 ટુકડા કરી લીધા છે, એટલે કે 2 ભાગમાં કાપી લીધું છે। લીલા ધાણા સુધારી લીધા છે, અહીંયા મીઠા લીમડાની દાળખી છે અને અહીંયા આપણે વઘારમાં ઘી અને તેલની બનીની જરૂર પડશે। અને અહીંયા આપણી દાળ પણ બફાઈ ગઈ છે, કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીને વણી લેશું। હવડું આપણે લૂવું લેશું, જે પ્રમાણે તમારે વણવું હોય એ પ્રમાણે નાના મોટું લૂવું તમે લઈ શકો છો। સરસ આવી રીતે કૂણવી લેવાનું છે વ્યવસ્થિત, આવી રીતે મસળીને, અને પછી આપણે અટામણવાળું કરી અને વણી લેવાની છે ઢોકળીને। રોટલીની જેમ જ આપણે વણી લેવાનું, પાતળી ઢોકળી આપણે વણવાની છે। તો અહીંયા આપણે એક મોટી રોટલી જેવું વણાઈ ગયું છે અને હું તમને થિકનેસ બતાવી દઉં। આ થિકનેસવાળી આપણે બધી ઢોકળીને વણી લેવાની છે અને હવે આપણે આને કટ કરી લેવાની છે। ચાકુથી આવી રીતે આપણે કટિંગ કરી લેવાની છે।
આમાં તમે ચોરસ અથવા તો ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. આપણે ચોરસ શેપમાં કટ કરીશું. ઢોકળી વણી આવી રીતે ઢોકળી વણી અને આપણે કટ કરી લીધી છે. અને હવે આપણે સાઈડ ઉપર થાળીની અંદર રાખતા જઈશું. તો આવી રીતે આપણે થાળીની અંદર ઢોકળીને વણતા જઈશું અને રાખતા જઈશું. અને સેમ એ જ રીતે આપણે બીજી ઢોકળીને પણ વણી લેવાની છે. અહીંયા આપણે 6 સીટી કરી છે અને કુકરમાંથી જાતે જ હવા નીકળી ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો અહીં આપણી મસ્ત એવી દાળ બફાઈ ગઈ છે. તો હવે આપણે એમાં બ્લેન્ડર મારી લઈશું. આપણી દાળ સરસ બફાઈ ગઈ છે અને બ્લેન્ડર મારી દીધું છે. બીજા તપેલાની અંદર ટ્રાન્સફર કરી અને બધા મસાલા ઉમેરી અને આપણે એને ઉકળવા દેવાની છે. અહીંયા આપણા માંડવીના દાણા પણ ગરમ પાણીમાં આપણે પલાળીને રાખેલા, એ હું બતાવતા ભૂલી ગઈ હતી. પણ હવે અહીંયા આપણે દાળ જે ઉકળવા મૂકશું એમાં જ આપણે ઉમેરી દઈશું. પાણી કાઢી લઈશું. માત્ર માંડવીના દાણા જ ઉમેરશું. મસ્ત એવા પલળી ગયા છે. અહીંયા ટમેટું, મરચું અને આદું પણ ઉમેરી દેવાનું છે. થોડા લીમડાના પાન આપણે ઉમેરશું અને થોડા વઘાર માટે રાખશું. થોડા લીલા ધાણા પણ સાથે ઉમેરશું. આપણે બાફવામાં મીઠું ઉમેરેલું આપણે ચાખી લેવાનું. વધુ ઓછું થાય તો ઉમેરી દેવાનું. થોડી દાળ ઉકળે પછી આપણે એની અંદર ઢોકળીને પણ ઉમેરી દેવાની છે. થોડું લાલ મરચું પાવડર ઉમેરશું. થોડું ધાણા જીરું પાવડર ઉમેરશું. અહીંયા આપણે 2 ચમચી જેટલો દેશી ગોળ ઉમેરશું. ગોળ પણ તમારા ટેસ્ટ મુજબ અહીંયા ઉમેરી શકો છો. તો અહીંયા આપણી દાળ સરસ ઉકળવા લાગી છે. હવે આપણે આમાં ઢોકળીને ઉમેરી દેવાની છે. ઉકળતી દાળમાં જ આપણે ઢોકળીને ઉમેરવાની, એટલે સરસ બફાવા લાગે ઉમેરતાની સાથે જ. તો આવી રીતે આપણે એક એક કરીને ફટાફટ ઉમેરી દેવાની. હવે આપણે સરસ ઉકળવા દેવાની છે. ઢોકળીને સરસ પાકવા દેવાની છે. તો અહીંયા આપણી દાળ 5 થી 7 મિનિટથી ઉકળે છે. તો મસ્ત એવી ઉકળી ગઈ છે. એટલે કે આપણી ઢોકળી પણ સરસ પાકી ગઈ છે. જો પાકીને સરસ ફૂલી ગઈ છે. તો હવે આપણે આ દાળનો વઘાર કરી લેવાનો છે ટેસ્ટી એવો. અહીંયા દાળ આપણી સરસ ઉકળી ગઈ છે. તો અહીંયા આપણે જે પ્રમાણે ખટાશ ફાવતી હોય એ પ્રમાણે અહીંયા લીંબુ ઉમેરી દઈશું. અહીંયા આપણે આ જે લીંબુનો ઉપયોગ કરીએ છીએ, તમે આ જગ્યા ઉપર આમચૂર પાવડર અથવા તો તમારી પાસે કોકમ હોય તો એ પણ તમે અહીંયા ઉમેરી શકો છો. તો દાળ આપણી ઉકળી ગઈ છે અને સાઈડ ઉપર રાખી દીધી છે. હવે આપણે બીજી એક નાની તપેલી રાખી અને વઘાર કરી લેવાનો છે. તો અહીંયા 2 ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું તપેલીની અંદર. સાથે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરશું. અહીંયા આપણે જે ઘી તેલ ઉમેરેલું એ ગરમ થઈ ગયું છે. ચકરી ફૂલ, 4 લવિંગ ને 4 થી 5 તજના ટુકડા ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. 2 સૂકા મરચાં ઉમેરશું. મીઠા લીમડાની દાળકી ઉમેરી દઈશું. થોડી હિંગ ઉમેરશું. અહીંયા આપણે દાળ ઢોકળીનો વઘાર કરી લેવાનો છે ટેસ્ટી એવો.
આ વઘારને તમે ઉપરથી પણ ઉમેરી શકો છો. આપણે વઘારની અંદર ઢોકળીને ઉમેરવા. વઘારને આપણે પાછો ઉમેરી દેશું. મોટા તપેલાની અંદર જ પાછો વઘાર ઉમેરી દેશું આપણે. હવે માત્ર 1 થી 2 મિનિટ વઘાર સાથે આપણે ઉકાળવાનું છે, તો કે આપણી દાળ ઢોકળી મસ્ત એવી ઉકળી ગઈ છે અને સરસ પાકી પણ ગઈ છે. તો અહીંયા આપણી મસ્ત એવી પાછી વઘાર્યા પછી પણ દાળ 2 મિનિટ ઉકળી ગઈ છે. તો હવે સર્વિંગ બાઉલની અંદર દાળ ઢોકળીને આપણે સર્વ કરી લઈશું. તો અહીંયા આપણી ટેસ્ટી એવી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. તો સુપર ટેસ્ટી એવી આપણી ત્રેવટી દાળ ઢોકળી તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.